વિશ્વામિત્રીએ ભયાવહ કેર મચાવ્યો, ઠેર ઠેર તારાજી સર્જી પૂરના પાણી હવે ઓસરી ચૂક્યા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ વડોદરામાં નેતાજીઓ પ્રજાની વચ્ચે પહોંચ્યા। જો કે આ વખતે લાગી રહ્યું છે કે પ્રજા તેમના કહેવાતા પ્રતિનિધિઓને સાંભળવાના બિલકુલ મૂડમાં નથી અને એટલે જ ઠેર ઠેરથી વિરોધ થઈ રહ્યો છે। વડોદરાના મેયર પિંકી સોની અને કોર્પોરેટર રાખી શાહ અસરગ્રસ્તોને દૂધનું વિતરણ કરવા પહોંચ્યા। લોકોને દૂધ લેવાની ના પાડી અને તેમના પર શાબ્દિક પ્રહારો કરીને તેમને ત્યાંથી ભગાડ્યા। આ તરફ સલાટવાડામાં પહોંચેલા ભાજપના કોર્પોરેટર બંદીશ શાહને લોકોએ ઘેરી લીધા અને સવાલો એવો મારો ચલાવ્યો કે તેમણે વણસી રહેલી સ્થિતિને જોઈને ત્યાંથી ચાલતી પકડવામાં જ ભલાઈ માની। આ તરફ હરણી મોટનાથ વિસ્તારમાં પહોંચેલા મનીષા વકીલનો પણ સ્થાનિકોએ ઉદરો લીધો હતો। ધારાસભ્ય હાય હાયના નારા લગાવીને તેમનો હોર્ય બોલાવ્યો હતો। તો વળી ગુજરાત વિધાનસભાના દંડક અને એમએલએ બાળુ શુક્લા પણ રોષનો ભોગ બન્યા હતા અને લોકોએ તેમને રીતસરના ભગાડી મૂક્યા હતા। ધારાસભ્યને જોઈને લોકોએ બે હાથ જોડીને જય શ્રી રામ, અહીંથી જાવ, પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂરિયાત નથી તેવો હોર્ય બોલાવ્યો હતો। લોકોનો ભારોભાર આક્રોશ જોઈને નેતાજીએ ચાલતી પકડી હતી।